હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકો શું લર્ન કર્યું તો યાદ કરી લઈએ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક ફોર્મેટ બનાવ્યું હતું ને એ ફોર્મેટ હતું બેલેન્સ શીટનું લાયબિલિટી સાઇડ. આજે આપણે લોકો શું કરવાના છે કે બેલેન્સ શીટની અસેટ સાઇડ બનાવવાના છીએ. જેવી રીતના લાયબિલિટી સાઇડ છે યાદ રાખી હતી એવી જ રીતે આપણે લોકો શું યાદ કરવાનું છે, અસેટ સાઇડને યાદ રાખવાની છે. તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આપણે લોકો શરૂ કરીએ ગાઈસ. બેલેન્સ શીટની કઈ સાઇડ? અસેટ સાઇડ. ક્લિયર છે? ડન. કરીએ સ્ટાર્ટ. બેલેન્સ શીટ. અહીંયા આપણે લોકો ઓલવેઝ શું લખીએ છીએ? પર્ટિક્યુલર્સ નોટ નંબર, amount rupees, ઓકે. કઈ સાઈડ છે આપણી ફ્રેન્ડ્સ? તો કે બેલેન્સ શીટની અસેટ સાઈડ. કઈ સાઈડ છે? અસેટ સાઈડ. આપણે અસેટ સાઈડ બનાવવાની છે. ઓકે, ચલો મારી સાથે સાથે જ આપણે અસેટ સાઈડ પણ બનાવશું. અસેટ છે ને એ બે પાર્ટમાં ડિવાઈડ છે. પહેલું છે નોન કરંટ અસેટ્સ. પહેલી કઈ છે? નોન કરંટ અસેટ. નોન કરંટ અસેટ્સ પણ માં બે પાર્ટ, ચાર પાર્ટ પડે છે એકચ્યુઅલી. પહેલું એ તો કે ફિક્સ્ડ અસેટ્સ. ફિક્સ્ડ અસેટ્સ. ફેન જોતે તો સ્ટાર્ટ કરી લેજો. હા, એમ જ સર કેવું નહીં પડે કા. ચલો હજી શરૂઆત જ કરીશું તો આવી જાઓ. મીઠા મધુર ને મીઠા મેં હુલિયા રે લો, એથી મીઠી છે મોરી માત જો આ ભંજનની. હાલો, ફિક્સ અસેટ્સ ની અંદર પેલા વન ટેન્જીબલ અસેટ. કોને તમે ટેન્જીબલ કહેશો ફ્રેન્ડ્સ? હા, ફોર્મેટ શીખવાડું છું પેલા તો. ટેન્જીબલ અસેટ. ટેન્જીબલ એટલે હા, ફિઝિકલ એક્ઝિસ્ટન્સ હોય એને, બરોબર છે, અને જેની વેલ્યુ હોય, જેમ કે પ્લાન્ટ એન્ડ મશીનરી, પછી બિલ્ડિંગ, ફર્નિચર, વેરી નાઇસ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પછી ફર્નિચર ને ફર્નિચર, પછી વેહિકલ્સ, ચલો તો આ ટેન્જીબલ અસેટ છે. સેકન્ડ લખું છું ઇનટેન્જીબલ અસેટ. ઇનટેન્જીબલ assets. Intangible એટલે it has value. Very nice. What kind of that asset? Please answer me. Okay, what's the meaning of goodwill? હા, એ તો ટેક્સ્ટ બુક માં આપી છે, પણ એ તો ખાલી ડેફિનેશન છે. રેપ્યુટેશન ઓફ ફર્મ ને ક્રેડિટ ઓફ ફર્મ ને, પણ how it is calculated, why it's calculated? ઈ તો તમે લોકો નવું પાર્ટનર એટલે યાદ રહી ગયું કે આપણે એવું કરતા હતા કાઉન્ટિંગ એટલે. પણ વાય? ઈ વાય નું રીઝન છે ને, ઇફ યુ હેવ સ્ટાન્ડર્ડ 11th કોમર્સ બુક, તો ટર્મિનોલોજી ઓફ અકાઉન્ટિંગ છે ને એમાં મેં આ લખાવેલું છે, બરોબર છે. ત્યારે મેં એમ કીધું કે ભાઈ આ ટેક્સ્ટ બુક વાળા તો ખાલી નેમ આપ્યું છે ગુડવિલ,
તો મેં આખું એનું ડિસ્ક્રિપ્શન લખાયું હતું બોર્ડ ઉપર કે ગુડવિલ એટલે શું, પેટર્ન એટલે શું, ટ્રેડમાર્ક એટલે શું, કોપીરાઇટ એટલે શું. યાદ આવે? આપણે એમ કહીએ કે ગુડવિલ એટલે રેપ્યુટેશન. એકચ્યુઅલી ગુડવિલ નું ક્યારે કાઉન્ટ થાય? જ્યારે તમારે બિઝનેસ સેલ આઉટ કરવો હોય ત્યારે ગુડવિલ કેલ્ક્યુલેટ થાય. બરાબર છે? માનો કે મારો આ બિઝનેસ છે, કોઈ એમ કે ભાઈ તમારે બિઝનેસ વેચો છે, હું કહું હા વેચો છે, એ કે કેટલા રૂપીસમાં, તો હું કોઈ કામ કરું, હું કેલ્ક્યુલેશન કરું, 10 લાખની મારી પાસે અસેટ્સ, બરાબર છે, 2 લાખની મારા બિઝનેસ ઉપર લાયબિલિટી છે, એટલે મારા બિઝનેસની વેલ્યુ થઈ ગઈ 8 લાખ. હું એમ કહું મારે 13 લાખમાં વેચવો છે, તો કે ભાઈ તમારે 5 લાખ શેના જ્યાદા જોઈએ છે? તો કે 5 લાખ જોઈએ છે મારા બ્રાન્ડિંગના, મારા નામના, કે જે મેં આટલા વર્ષ બિઝનેસ ચલાવ્યો છે, બિઝનેસને ઉભો કર્યો છે. તમને બધાને ખબર છે કે બિઝનેસ ઇનિશિયલ સ્ટેજમાં કેટલો બધો ટફ પડે, જે તમે અત્યારે જોવો છો, બરાબર છે? તો ઇનિશિયલ સ્ટેજમાં ટફ પડે, સ્ટ્રગલ થાય. તો સ્ટ્રગલ જેને કરી છે, 8-10 વર્ષ સ્ટ્રગલ કર્યો, 10 વર્ષ પછી કોઈ આવી બેસી જાય બિઝનેસ ઉપર, અથવા કોઈ ખરીદી લે બિઝનેસ ને, તો એને તો પરફેક્ટ થઈ જાય કે નહીં? તો આ સ્ટ્રગલના જે 5 લાખ રૂપીસ છે ને, એ લેવાના છે. 5 લાખ રૂપીસ એ બ્રાન્ડિંગના લેવાના છે, અને બ્રાન્ડિંગ ને ગુડવિલ કહેવાય. હવે તમે તમારા એડમિશનમાં અને રિટાયરમેન્ટમાં એને કનેક્ટ કરો. એડમિશનમાં તો કે 2 પાર્ટનર બિઝનેસ કરતા હોય, ત્રીજો નવો આવી જાય, ડાયરેક્ટ આવી ગયો તો એને તો સ્ટ્રગલ કરવી ન પડી. તો ન્યૂ પાર્ટનર શું કરશે? તો કે ભાઈ આવ્યો છે તો એને ઓલ્ડ પાર્ટનરને અમાઉન્ટ દેવી પડશે ગુડવિલ, બરાબર? કારણ કે ઓલ્ડ પાર્ટનર સ્ટ્રગલ કર્યું. જો તમે સમ આપણે એ જ કરીએ છીએ કે ન્યૂ પાર્ટનર છે અમાઉન્ટ આપે છે ફર્મને, ફર્મ છે અમાઉન્ટ કોને આપી દે છે? ઓલ્ડ પાર્ટનર્સને આપી છે. પાછો કયા રેશિયોમાં ભાઈ એ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર છે? હવે એને કનેક્ટ કરો તમારા રિટાયરમેન્ટમાં. 3 પાર્ટનર હોય છે, એક પાર્ટનર રિટાયર થઈ જાય છે, તો રિટાયર થઈ જાય છે તો એને ગુડવિલ દેવાની. શું કામ? એને કારણ કે એને તો બિઝનેસ ઉભો કર્યો હોય ને, એ તો એના બિઝનેસના ફાઉન્ડેશનમાં છે, 10-15 વર્ષ રહ્યો છે, તો એને દેવા પડશે રૂપિયા ભાઈ, કારણ કે એને બિચારે બ્રાન્ડિંગ ઉભું કર્યું છે. એના પાર્ટનર દઈ દે રૂપિયા. કોણ દેશે? ફોર્મ દેશે? ફોર્મ તો ન દે ને, કોણ રૂપિયા દેશે? ઓલ્ડ પાર્ટનર દેશે. સો ધેટ્સ વાય એ લોજિકને કનેક્ટ કરવાનો છે. ત્યારે મેં તમને એમ કીધું હતું કે હું જ્યારે 12th માં તમને એડમિશન ને રિટાયરમેન્ટ ની ભણાવીશ ને, ત્યારે તમને વધારે એનો આઈડિયા આવશે ગુડવિલનો. 4th લેસનમાં તમને ગુડવિલની વાત તો કરી, 3rd લેસનમાં, પણ એ તો ખાલી હું કહેવાય થિયોરિટિકલ વાત કરી કે રેપ્યુટેશન ઓફ ફર્મ. એમ ખબર ન પડી હું રેપ્યુટેશન શું છે, બ્રાન્ડિંગ આમ સમજવું પડે કે એ બ્રાન્ડિંગ છે. સમજાણું? હમણાં સામે એક સર હતા ને, એની સાથે મારે એ ડિસ્કશન ચાલતું હતું. એની પાસે કોમ્પિટિટિવ ક્લાસ હતા, તો મેં એને એ કીધું કે મારે સેલ કરના. તમે કીધું કઈ રીતના સેલ કરવું છે, કેટલી અમાઉન્ટમાં સેલ કરવું છે? તો એને મને છે 10 લાખ વધારે કીધા એની અસેટ છે ને એના કરતા. મેં તો કાં સર? કે યાર મારું ઓબ્વિયસ છે ને યાર, મેં મારું લોહી રેડ્યું છે એ ક્યાં, તો એના 10 લાખ રહું છું. એટલે કે બ્રાન્ડિંગ નામ ઊભું કર્યું, એના 10 લાખ. તો ધીસ ઇઝ ધ ગુડવિલ. ઓકે, એના પછી એટલે ગુડવિલ એટલે તમે છે ને બ્રાન્ડિંગ નામ યાદ રાખીશું. બ્રાન્ડિંગ નીચે ચા વેચતા હોય ઓલા સાદા અંકલ, બરોબર ને, વેચતા હોય, તો એનું કઈ નામ હોય માર્કેટમાં? કઈ એની જગ્યાએ રજવાડીનું બોર્ડ લાગી જાય તો બ્રાન્ડિંગ થઈ ને, બ્રાન્ડિંગ, બરોબર છે. પછી પેટેન્ટ. હવે આનું તો ખબર છે ને બધાને, હું હા ડિઝાઇન હોય એને રજીસ્ટર કરાવી દે ગવર્નમેન્ટ પાસે, તો બીજો કોઈ કોપી ન કરે. ઓકે, ટ્રેડમાર્ક યા લોગો, એ મેં લખાયું હતું યાદ હોય તો. લોગો છે, ડિઝાઇન છે, તમારો લોગો એને રજીસ્ટર કરાવી દો, જેથી કરીને કોઈ કોપી ના કરી શકે. અને કારણ કે એવરી કંપની, આજે જે SP 11th નું ભણાવતો હતો, એનો પહેલો ટોપિક આવતો હતો કે કોઈ પણ બિઝનેસ હોય ને એનું જો મસ્ત ફોર્મ હોય ને, કે મસ્ત આમ ટૂંકમાં બધાનું સપનું, તો એ શું છે? કંપની ક્રિએટ કરવા, બરોબર? એટલે મારું સપનું છે કે ભાઈ આપણી ખુદની કંપની હોવી જોઈએ. ને બધા લોકો એવું જ છે કંપની હોવી જોઈએ. શું કામ? કારણ કે કંપની હોય તો વધારે રૂપિયા છે, વધારે સેલ્સ છે, વધારે માર્કેટ છે, અને વધારે પ્રોફિટ છે. એટલા માટે કંપની. હજી તમે એના ચેપ્ટર્સ આગળ જુઓ ને તો ડિરેક્ટર્સ, હવે ડિરેક્ટર્સ વિશે તમે વાંચો ને તો તમને થાય ઓહો આનો કેવડો પગાર હશે. ને હા હોય, પગાર એવડો જ હોય. ડિરેક્ટરનો પગાર તમે વિચારી જ ન શકો, એવડો એટલો પગાર. એના માટે તો સર ડિરેક્ટર માટે કોઈ ક્વોલિફિકેશન, એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ગ્રેજ્યુએટ હોવા જોઈએ, ચલો એ ઇમ્પોર્ટન્ટ. તમારી પાસે નોલેજ હોવું જોઈએ, એક્સપર્ટાઇઝ નોલેજ હોવી જોઈએ કે ભાઈ તમે કોઈ પણ એક ફિલ્ડ છે એમાં એક્સપર્ટાઇઝ નોલેજ છે. અને એના માટેની ડિરેક્ટર માટેની એક એક્ઝામ આવતું હોય છે, ડિરેક્ટરની. એ એક્ઝામ ગવર્મેન્ટ લેતી હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટ, એ પાસ કરવાની હોય. અથવા DIN માટે તમારે એપ્લાય કરવાનું હોય. ડિરેક્ટર આઈડેન્ટિફિકેશન નંબર તમારી પાસે હોવા જોઈએ. તો DIN તમારી પાસે હશે તો બધા લોકો તમને ડિરેક્ટરમાં બોલાવશે. તો જુનાગઢ ગુજરાત લેવલે તો મને એવું નથી લાગતું કે કોઈ એવું બધું જ્ઞાની હશે કે જેને એવી બધી માહિતી હશે કે DIN હોવો જોઈએ અને ડિરેક્ટર બની શકાય. તો તમે કરી શકો DIN. એટલે એના માટે એપ્લાય કરવાનું કે ભાઈ મારે DIN જોઈએ છે. પછી એની નાનકડી કંઈક ફી હશે, એની એક્ઝામ હશે, એ કરેક્ટ કરી નાખવાની. કારણ કે એક્ઝામ તો લેનો લાગે, એમને તમને કહી દઈએ કે આ ડિરેક્ટરમાં આવશે એમને, તો એ એક્ઝામ કરેક્ટ કરવાની.
ડિરેક્ટર, યુ કેન બીકમ ડિરેક્ટર. સર હું ટીવાય કરીને બની શકું? બની. આપણને કોઈ કહેવા વાળો નહોતો, સમજો. આપણે કોઈ માર્ગદર્શન દેવા વાળું નથી આવી વસ્તુની કે ભાઈ મારે કંપનીનો ડિરેક્ટર બનવું હોય તો હું ના, આપણી તો એ ઓકાત નથી કે આપણે ક્વેશ્ચન વિચારી શકશું કે મારે કંપનીનો ડિરેક્ટર બનવું હોય તો. સાચું કયો છે? આપણે આપણી ઓકાતની બહારના ક્વેશ્ચન છે. આપણે કોઈ પૂછ્યું નથી કે આપણે સીઈઓ બનવું એટલે હું સીઈઓ સુધી પહોંચ્યા જ નથી. અમે તો ખાલી કંપનીની વસ્તુ વાપરીએ છીએ, બાકી કંપનીના સીઈઓ સુધી તમારો વિચાર નથી ગયો. તમને બધાને ખબર નથી એવરી લિસ્ટેડ કંપનીના વુમન ડિરેક્ટર હોવી જ જોઈએ. ખબર તમને? એવરી લિસ્ટેડ કંપની વુમન ડિરેક્ટર કમ્પલસરી. કેટલી બધી શેર માર્કેટમાં લિસ્ટેડ કંપની છે ને, તો બધામાં એક વુમન ડિરેક્ટર છે જ, કમ્પલસરી છે. મિનિમમ એક, પછી તે ઘણી બધી રાખી શકે. એક તો રાખવાની જ. બોર્ડ ઓફ ડિરેક્ટરની મીટિંગ હાલતી હોય, એક વુમન ડિરેક્ટર હોવી જોઈએ. હવે ખબર નથી આપણને, તો તમે બધા ખબર પાડો અને આવા ક્વેશ્ચન આપણી ઓકાતની બહારના ક્વેશ્ચન ઉભા કરો તો કોમર્સ કર્યું કહેવાય. અમને નહોતું કોઈ કીધું યાર સિરિયસલી, તો અમે આજે ભણાવીએ છીએ. ઓકે, કંઈ કહી દીધું તો યાર એવું તો અમે કંઈક સારું કરે તેમ અમે કરોડો અરબો છાપત. હવે જાગી ગયા છીએ, વહેલા જાગી ગયા થોડા. બાકી મરણ પથારીએ હુતા યાદ આવે કે યાર કર્યું હોત તો. હવે ખબર પડવા માંડી છે, બરાબર? તો હવે વહેલા જઈ ગયા છે. તો એ બધી વાતો છે, બહુ મજા આવે. ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક અને તમને જૂના દિવસો યાદ આવી ગયા છે ને 11th વાળા, એ બધી વાતો કરતા હતા. કોપીરાઇટ એ વાતો કોઈ કરે છે? કોઈ વાતો ન કરે આવી બધી? કોઈ ટીચર, સર એવી રેકોર્ડ થઈ જાય જોયે તો વળી. હાલો, કોપીરાઇટ. કોપીરાઇટ તો ખબર છે બધાને. ટેક્સ્ટ બુકની કોપી. હવે મેં તમને ફિઝિકલી બતાવ્યું હતું એક સમયે. ટેક્સ્ટ બુકનું પહેલું પેજ ખોલો, સી લખ્યું હોય, કોપીરાઇટેડ. યુટ્યુબની અંદર પણ એવું આવી ગયું છે કે તમે કોઈની કન્ટેન્ટ બેઠે બેઠા વાપરી નાખો તો સામે કોપીરાઇટ મારી દે. હમણાં સિંગર, ગુજરાતના સિંગર સાથે આવું હાલતું હતું કે ભાઈ ભજનીક છે એ બિચારો ભજન ગાઈ ગાઈને મૂકે અને ત્રીજો જ વ્યક્તિ કોપીરાઇટ મારી દે. ભાઈ તારું ક્યાં ભજન છે? બરાબર, એમાં ઘણા બધા ડખાયેલા હતા યુટ્યુબની અંદર. જો જોયું હોય તો જોયું તું નથી? જોજો. તો ઇન્ટેન્જિબલ એસેટ્સમાં આવું. હવે હજી એક નવી પણ મને ઇન્ટેન્જિબલ એસેટ છે, હું તમને કહેવા માંગુ છું. ધેટ ઇઝ સોફ્ટવેર. સર સોફ્ટવેર ઇન્ટેન્જિબલ એસેટ? યસ. મેં લાસ્ટ ટાઈમ તમને લોકોને એક સોફ્ટવેર બતાવ્યો હતો, મિરેકલ એકાઉન્ટિંગ. તો મિરેકલ એકાઉન્ટિંગ છે ને મારો પેઇડ સોફ્ટવેર છે કે જેની હું ફીસ પે કરું છું. તો એ મારી ઇન્ટેન્જિબલ એસેટ આ લેપટોપમાં જ દેખાતો નથી કોઈને સોફ્ટવેર, પણ હું એને યુઝ કરું છું. ક્લાયન્ટના ડેટા છે એડ કરી દઉં છું. આપણા ક્લાસીસનો જેટલો હિસાબ છે એ બધો એની અંદર ઇનપુટ કરું છું. ઇન્ટેન્જિબલ એસેટ. ટેલીનો સોફ્ટવેર ઇન્ટેન્જિબલ એસેટ. 22,000 રૂપિયા લે છે એ લોકો અને પછી અમને સોફ્ટવેર આપે છે અને અમે લોકો યુઝ કરીએ છીએ. ઇન્ટેન્જિબલ એસેટ. પછી આવા 2-3 બીજા સોફ્ટવેર છે, જેમ કે રેકોર્ડિંગનો મારો સોફ્ટવેર છે, ઇન્ટેન્જિબલ એસેટ્સ. બરાબર? ચાલો, પછી તમને હજી બીજું કઈ યાદ આવે છે? ફ્રેન્ચાઇઝી ફી. રજવાડી ચાની ફ્રેન્ચાઇઝી લેવી હોય તો 10 લાખ રૂપિયા દેવા પડે. ફ્રેન્ચાઇઝી ફી, ઇન્ટેન્જિબલ એસેટ. હવે 10 લાખ તમે આપો છો, પણ એની સામે તમને શું આપે છે? 10 લાખ એ ખાલી નામ જ આપે છે, રજવાડી ચાનું, બીજું કઈ આપતા નથી. ઇન્ટેન્જિબલ એસેટ. બુકમાં લખવું તો પડે ને. આપણે 10 લાખ આપ્યા તો બુકમાં લખશું કે 10 લાખ શીના આપ્યા? તો કે 10 લાખ આપ્યા મેં ફ્રેન્ચાઇઝી ફી ના. તો ફ્રેન્ચાઇઝી ફી ના તમે 10 લાખ આપ્યા તો અસેટ ઊભી થઈ. કઈ અસેટ? કઈ અસેટ ઊભી થઈ? કઈ અસેટ? ઇન્ટેન્જિબલ. કોઈ દેખાતી જ નથી. ઇન્ટેન્જિબલ એસેટ્સ. ઓકે, પછી કઈ એવું યાદ આવે જેને હું ઇન્ટેન્જિબલ કહી શકું? સોફ્ટવેર, ફ્રેન્ચાઇઝી, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. ઓકે, હવે કઈ એવું એક્ઝામમાં સમમાં આવશે તો જોઈ લેવું. એક્ઝામમાં તો ઘણું બધું જોવાનું છે. તો સૌથી પહેલા આપણે લોકોએ શીખા નોન કરંટ અસેટ્સ ની અંદર પહેલું હતું ફિક્સ એસેટ્સ. ફિક્સ એસેટ્સમાં 2 પાર્ટ્સ પડતા હતા. ધ ફર્સ્ટ વન ઇઝ ધ ટેન્જિબલ અસેટ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ધ ઇનટેન્જિબલ અસેટ. બરોબર છે? ઈઝી હતું ને? જવા દો, પછી લખી લેજો ને એવું હોય તો. થોડી સ્પેસ છોડી દો, એટલે હાફ પેજ. બરાબર? હાલો, હવે ફિક્સ એસેટ્સ લખ્યું. બીજું A, B. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ. નોન કરંટ ઇન્વેસ્ટમેન્ટ. નોન કરંટ નું બીજું નામ તો બધાને ખબર છે ને? લોંગ ટર્મ. એટલે તમે નોન કરંટ લખો તો બી ટ્રુ, લોંગ ટર્મ લખો તો બી ટ્રુ. હવે તમને કહ્યું છે કે કયું ઇન્વેસ્ટમેન્ટ તમારું લોંગ ટર્મ કહેવાય? તો હું એમ કહું, તમે પ્રોવિડન્ટ ફંડ ના ઇન્વેસ્ટમેન્ટ એવું નામ સાંભળ્યું છે? પ્રોવિડન્ટ ફંડ ઇન્વેસ્ટમેન્ટ. પછી તમે લોકોએ ડિબેન્ચર રિડમ્પશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ એવું નામ સાંભળ્યું છે?
હું કીધું એ મને કહેશે કે એનો મતલબ શું થાય. ડિબેન્ચર મતલબ ખબર છે? લેસન આવેલું છે ડિબેન્ચર? હા હા, એટલે એસબી નું સૌથી હેલું લેસન ડિબેન્ચર. એટલે ત્યાં ખબર પડી ગઈ કે ડિબેન્ચર શું છે. બરોબર છે. તો ડિબેન્ચર છે એટલે એક પ્રકારની લોન છે જે કંપની લે છે. તો કંપનીએ છે એ એક 10-15 વર્ષ પછી રૂપિયા તો દેવા પડશે કે નહીં? તો રૂપિયા દેવા પડે ને તો કંપની થોડા થોડા રૂપિયા દર વર્ષે સાઈડમાં રાખતી જાય. પછી સાઈડમાં રૂપિયા રાખે ને તો ઈ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે. શું કામ એને? વપરાય ન જાય એટલે. પછી ઈ ઇન્વેસ્ટમેન્ટ કરે ને એમાંથી પાછું ઇન્ટરેસ્ટ મળે. તો ડિબેન્ચર રિડમ્પશન ફંડ ઇન્વેસ્ટમેન્ટ આપણું નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. જેટલા સમયની લોન છે એટલા સમય, જેટલા સમયના ડિબેન્ચર્સ છે એટલા સમયના ઇન્વેસ્ટમેન્ટ. બરોબર છે. સો ઇટ ઇઝ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ. ગવર્મેન્ટ સિક્યુરિટીઝ નામ આવ્યું છે? ગવર્મેન્ટ સિક્યુરિટીઝ હવે કોઈ નહીં કરે. બોન્ડ્સ ને એવું. બોન્ડ્સ કંપની પણ બહાર પાડતી હોય ને ગવર્મેન્ટ પણ બહાર પાડતી હોય. એવા કોઈ ગવર્મેન્ટ બોન્ડ્સ ના નામ સાંભળ્યા તમે? ટેક્સ્ટ બુકમાં એવા નહીં બોલતા. મસ્ત કહું હે? ટેક્સ્ટ બુક ના તો યાદ જ હોય ને. નથી? હા, ટેક્સ્ટ બુકમાં એક છે નર્મદા બોન્ડ્સ. નર્મદા નર્મદા ખબર છે? નર્મદા ગુજરાતી છે ને જીવાદોરી છે. શું કામ? કારણ કે નર્મદામાંથી તો પાણી આવે છે, આખું ગુજરાતને મળે છે. બરોબર છે. બીજું નર્મદામાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. નર્મદાનું જો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયું હોય તો તમને બધાને ખબર પડે સરદાર સરોવર ડેમ છે આપણો ત્યાં. તો એ બધું ડેવલપ કરવા માટે છે ને ખરબો રૂપિયાની જરૂર હતી. સરકારે શું કર્યું? બોન્ડ્સ બહાર પાડ્યા. પબ્લિકને કીધું તમે અમને રૂપિયા આપો, અમે તમને ઇન્ટરેસ્ટ આપશું. ગવર્મેન્ટ સિક્યોરિટી. હજી એક આવી સિક્યોરિટી છે જે તમે લોકો દરરોજ એનું, દરરોજ તો નહીં, કદાચ કોક વાર તમે એનો મુલાકાત લ્યો છો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, NHAI. ઓલા ઉભા હોય ને ટોલ બૂથ વાળા, ઈ. ત્યાં તમે જો સૌથી પહેલા મોટું લીલા કલરનું બોર્ડ છે, એમાં લખ્યું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા. તો એ લોકોને રૂપિયાની જરૂર છે. તો કોણે આપ્યા રૂપિયા? એને આપણે લોકોએ આપ્યા. બરોબર છે. બોન્ડ્સ એ લોકોએ બહાર પાડ્યા. મોટા મોટા જે લોકો છે કોન્ટ્રાક્ટર્સ ની બધા લોકો, એને શું કર્યું? પૈસા એને આપ્યા અને એ લોકોએ રોડ બનાવ્યા. રિટર્ન એને શું મળશે? તમે રિટર્ન જોવો છો ટોલ ટેક્સ ઉપર, ઈ એનું રિટર્ન છે. બરોબર છે. તો ગવર્મેન્ટ સિક્યુરિટી છે, ઇટ ઇઝ અ નોન કરન્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે. સી, લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ. સર લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ, લોંગ ટર્મ લોન એટલે કે બોરોઇંગ્સ, એ તો આવી ગયું હતું ને. અહીંયા જોઈને વર્ડ પણ ડિફરન્ટ રાખ્યો. લોંગ ટર્મ લોન રાખ્યો. શું કામ એને લોન? એટલે કે તમે લોકોએ કોકને લાંબા ગાળા માટે તમે કોકને લોન આપી છે. ઓલી તમે લીધી હતી. લોંગ ટર્મ બોરોઇંગ્સ તમે લીધી હતી અને અહીંયા તમારે આપવાની છે. એડવાન્સીસ ની વાત કરું તો તમે કોકને એડવાન્સમાં રૂપિયા આપ્યા ને. એડવાન્સ એટલે ડિપોઝિટ કહેવાય કે શું કહેવાય? એડવાન્સ બોલે તો ડિપોઝિટ, કે આપણે કોકને ડિપોઝિટ તરીકે રૂપિયા આપ્યા છે. તો જનરલી આ લોકોએ તમારા ટેક્સ્ટ બુકને એટલે કે તમારા સિલેબસને ધ્યાનમાં રાખીને આ લોકોએ કઈ કઈ ડિપોઝિટ્સ યાદ રાખી? સૌથી પહેલા, જો તમારે લોકોએ ઘરની અંદર મીટર હોય તો મીટર એમને ન મળે. મીટર માટે ડિપોઝિટ દેવી પડે, PGVCL. બરોબર છે. તો આપણે ઇલેક્ટ્રિસિટીની ડિપોઝિટ દેવી પડે. એના પછી જો પેલા તો છે ને ટેલિફોન હતા ડબલા, યાદ હોય તો બધાને, ટેણે થતા હોય ઈ. તો વાયર વાળા, તો ઈ વાયર વાળા તમારે ડબલો લેવાનો હોય, પછી દર 2 મહિને એનો બિલ આવતા હોય છે. તો એ લોકો પણ એમને ન આપતા, ઈ પણ શું લેતા? ડિપોઝિટ લેતા. તો ટેલિફોન ડિપોઝિટ તમે જમા કરાવો એટલે તમને રૂપિયા પાછા આપી દે. ઓકે. જો તમે લોકો વિદેશ વેપાર કરતા હો, બરોબર છે, તો વિદેશ વેપાર કરવો હોય તો તમારે કસ્ટમ વાળાને પણ ડિપોઝિટ દેવી પડે, જેને કહેવાય કસ્ટમ ડિપોઝિટ. તો લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ ની અંદર આપણી પાસે ડિપોઝિટ્સ જ છે. ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ, ટેલિફોન ડિપોઝિટ, કસ્ટમ ડિપોઝિટ. એક ક્વેશ્ચન પૂછી દઉં, તો પબ્લિક ડિપોઝિટ ક્યાં? કાલે જ ભેળાઈ છે. હે? લાયબિલિટીમાં ક્યાં? હા, નોન કરન્ટમાં જ. ત્રીજો એડિંગમાં નથી આવતો. હે? એમ એ તો ફંડ હતા બધા.
અકાઉન્ટ એવું ભણવું પડે કે ને ગમે ત્યારે ગમે એ પૂછે ને તો આપણને આવડતું હોય. પેલા તો તમે વર્ડ જ નથી સાંભળો, મેં વર્ડ બોલ્યો ને તમે ગુજરાતી કરો. પબ્લિક ડિપોઝિટ મતલબ યસ, લોંગ ટર્મ બોલોઈંગ કે પબ્લિક પાસેથી રૂપિયા લીધા પૂછીતા. ધીસ ઇઝ કોલ્ડ પબ્લિક ડિપોઝિટ. એટલે હું કહું છું તારે 100 આઉટ 100 આવશે. સમજાવ તમે મુન્ના? બરાબર છે. લોંગ ટર્મ બોરોઈંગ. આમ તને એમ થતું હવે મને મારી શક્તિઓની ખબર પડે છે. કા કે મારી પાસે આટલી બધી શક્તિ છે. નથી લાગતું તને સાચું? આવ લાગે કે નથી લાગતું? નથી લાગતું? હવે લાગશે. ડી, અધર નોન કરંટ અસેટ્સ. અધર નોન કરંટ અસેટ્સ છે ફ્રેન્ડ્સ. આ અધર નોન કરંટ અસેટ્સમાં ઓન માય સાઇડ હું તમને કહું કે આ લોકોએ તમને નથી આપ્યું, પણ આપણે લોકો એક પાર્ટ ભણ્યા હતા 11th ની અંદર, ધેટ ઇઝ ધ ફિક્ટિશિયસ અસેટ્સ. યાદ છે? કવાલો ડિબેન્ચર, ડિસ્કાઉન્ટ, પછી પ્રિલિમિનરી એક્સપેન્સીસ. તમારા સમમાં નથી, તમારી ટેક્સ્ટ બુકમાં નથી. પછી એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન, પછી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એક્સપેન્સ. આવું ક્યાં સાંભળ્યું કે નથી સાંભળ્યું? ફોરવર્ડ સાંભળ્યા કે નથી સાંભળ્યા? ક્યાં સાંભળ્યા? હે? યસ, વાહ ભાઈ વાહ. એડમિશનમાં આ વર્ડ એડમિશનમાં હતા. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન. શાબાશ, સુપર ડુપર હિટ. હવે આ લોકોને એમ થાય કે ઓહો સારું અમારે વાંચવું જોઈએ, આને વધારે આવડતું લાગે. અચ્છા, વાહ ભાઈ વાહ, ગુડ. આપણે કોણ એટલી મહેનત કરે કે યાદ રાખી લેવું આપણે. હવે આપણને યાદ રહી જાય કે એડવર્ટાઇઝમેન્ટ કેમ્પેન ને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એડમિશનમાં હતા. શું કરતા હતા? એનું શું કરતા હતા? આનું શું કરતા? તું ન બોલતો. આનું શું કરતા હતા? ના ના તું કે આનું શું કરતા? આ શું કરતા હતા એ તો કયો તમે. ક્યાં પોસ્ટ કરતા હતા? ઇન્સ્ટાગ્રામમાં કે સ્નેપચેટમાં? એક્સપેન્સ છે તો ક્યાં? હવે છેલ્લે જયારે ભણી હતી ત્યારે પીએનએલ માં હતો. આપણે ભણ્યા ને ત્યારે બદલી ગયું. ત્યારે એ પીએનએલ હોય ગયું સેકન્ડ લેસનમાં. ઈ જયારે હતી ત્યારે એડમિશન એમાં પીએનએલ માં હતું. ક્યાં ક્યાં? અરે વાહ ભાઈ, શાબાશ. ફીમાં તો 5 રૂપિયા ઓછા દેજો બધા. એડવર્ટાઇઝ પાર્ટનર્સ કેપિટલ ને કરંટમાં ડેબિટ થાય. આપણી ફિક્ટિશિયસ અસેટ્સ. શાબાશ. દેમ હો ભાઈ મને અભિષેક. સરસ, મજા આવી ગઈ. હાલો, આનો તમારે ટોપિક છે એક્ઝામ ની અંદર, એટલે કે તમારા ટેક્સ્ટ બુક ની અંદર આ ટોપિક આવ્યો નથી, અધરવાઇઝ છે. બરાબર, ઓકે ડન. તો આ હતી મારી નોન કરંટ અસેટ. હવે હું બીજો પાર્ટ કરું છું, એટલે કે આ બધી અસેટ નો ટોટલ આવે ને એ અહીંયા બહાર કાઢવાનો છે. બધી અસેટ્સ નો ટોટલ આવે ને એ આપણે અહીંયા બહાર કાઢશું. ક્લિયર છે? હવે હું સેકન્ડ પાર્ટ ભણાવું છું, ધેટ ઇઝ ધ કરંટ અસેટ. કરંટ અસેટ્સ. હવે કરંટ અસેટ્સ છે એ પણ એ તો કે કાં તો કરંટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય, બે જ મિનિટ, એક કોલ છે ઇમ્પોર્ટન્ટ.
ચલો લખાઈ ગયું કે બાકી છે? બહુ ધીરા હો ભાઈ. હા અચ્છા હું તો મેં અચ્છા એમ કયો ને ભાઈ. ચાલો કરંટ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય અને શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. કરંટ ઇન્વેસ્ટમેન્ટ, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ. ઘણા લોકો એક્ઝામ ની અંદર એવું પણ દે છે ટેમ્પરરી ઇન્વેસ્ટમેન્ટ. હે એટલે બધા આમ આમ જોવા જાવ તો સમજાય જાય એવી વાત છે. સમજાય છે ને કે દરેકના એકબીજાના નામ છે તો સમજાય જાય, આમાં કઈ નવીન છે? ક્લિયર? ટેમ્પરરી ઇન્વેસ્ટમેન્ટ, કરંટ ઇન્વેસ્ટમેન્ટ, શોર્ટ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ અથવા તો ટેમ્પરરી ઇન્વેસ્ટમેન્ટ. નવું હતું કઈ નહીં. બી ઇન્વેન્ટરીઝ. થોડુંક વરસાદ અને થોડુંક આ ફેસ્ટિવલને કારણે આપણું થોડુંક શેડ્યુલ વિખાઈ ગયું. બાકી મેં વિચાર્યું હતું કે આ સમયમાં આપણું નેક્સ્ટ લેસન પણ પૂરું થઈ જાત. કોઈ વાંધો નહીં. ધાર્યું ધણીનું એના પછીનું તમારે એના પછીનું જ છે ને એક્ઝામમાં, આના પછીનું 4th એ છે ને ફાઇનાન્શિયલ એનાલિસિસ, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એનાલિસિસ એ છે ને, તો એ કરશું. એ કયું જરૂર છે પહેલા? એડમિશન કરી નાખીએ એવું કહો છો? નહીં એને તો કઈ ઇસ્યુ ન હોય, એ તો બિચારા બહુ ડાયા છે, એ લોકોને થઈ ગયું છે. નહીં મને કાંઈ થોડોક ટાઈમ વધારે દેશું આપણે ક્લાસ, બરોબર છે? ઇન્વેન્ટરીઝ, ઇન્વેન્ટરીઝ નો મતલબ તમે શું કાઢો? ક્લોઝિંગ સ્ટોક ઇન્વેન્ટરીઝ કહેવાય ને આપણી. પછી તમે લૂઝ ટૂલ્સ જેવું નામ આપ્યું, લૂઝ ટૂલ્સ શું હશે? આ લૂઝ ટૂલ્સ, લૂઝ ટૂલ્સ શું હશે? ઇન્વેન્ટરીઝ. વેરી ગુડ. ઇન્વેન્ટરીઝ એટલે કે જે ફિઝિકલ સ્ટોક આપણી પાસે પડ્યો હોય ને એને ઇન્વેન્ટરીઝ કહેવાય. ગમે એ વસ્તુનો ફિઝિકલ સ્ટોક એ આપણી ઇન્વેન્ટરી કહેવાય, બરોબર છે? ઇન્વેન્ટરી એટલે કે ક્લોઝિંગ સ્ટોક. એક વસ્તુ એ થઈ. લૂઝ ટૂલ્સ, લૂઝ ટૂલ્સ એટલે શું? કે જે બોલ ને નટ્સ ને મોટી મોટી કંપનીઝ હોય તો કંપની પાસે તો મશીનરી હોય, મશીનરીઝ માટે એને રિપેરિંગ કરવા માટે બોલ હોય, નટ્સ હોય, એના પાના પકડ હોય, તો ઇટ ઇઝ ધ અસેટ ને, એ લોકોની કરંટ એસેટ છે. કારણ કે પાના પકડનું એટલું બધું આયુષ્ય ન હોય, એ તો હાચવી જાય, આપણે લોકોને હચવાય ઘરમાં 10-15 વર્ષ. કંપનીમાં ન હચવાતા હોય તો તૂટી જતા હોય, પકડ છે, તો એ બધા લૂઝ ટૂલ્સ કહેવાય. અને લૂઝ ટૂલ્સને આપણે લોકો બોલીએ છીએ ઇન્વેન્ટરીઝ, બરોબર છે? તમારા સિલેબસ પર તો એટલું જ છે, બાકી પેકિંગ મટીરિયલ સ્ટોક પણ આવે છે. પેકિંગ મટીરિયલ સ્ટોક, તો આ છે તમારી ઇન્વેન્ટરીઝ. સી, હાલો આ તમે મને કહેજો. ટ્રેડ રિસીવેબલ શું આવી શકે? ટ્રેડ પેયેબલ્સ યાદ છે? હા શું હતું એમાં? ઓકે, હાલે એ રિસીવેબલ માંથી તો કનેક્ટ કરી લીધું કે બિલ્સ રિસીવેબલ. હજી એક બીજું છે, તારે કેવું છે અભિષેક? ડેટર્સ. અહીંયા ક્રેડિટર્સ હતા, અહીંયા શું છે? જોઈ નથી બોલતો ને, તો બોલા ડેટર્સ. થોડું અભિષેક તારે 2-3 મહિના વહેલું આવવાનું છે ક્લાસમાં, તો તારે છે ને 130 માર્ક્સ આવે. ડી, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ. કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ 11th માં છે ને, તો આમ બહુ મજા આવી. એટલે મને એમ લાગતું હતું કે આ કઈ ભણવામાં એટલું બધું નથી. હા હતો જ ને 11th માં, પણ 12th માં ખરેખર સરસ. પાવડર ઓફ યુ. પોન્સ, પોન્સ કયો ગમે? હાલો, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટમાં શું મતલબ છે? કેશ એટલે તો બધાને ખબર પડી જાય, ચાલો કેશ બેલેન્સ. હાલો એમાં તો હું કઈ પૂછીશ નહીં કોઈને. કેશ ઇક્વિવેલન્ટ એટલે કેશ ઇક્વિવેલન્ટ એટલે શું? ઇક્વલ ટુ કેશ. ઇક્વલ ટુ કેશ હોય ને કેશ ઇક્વિવેલન્ટ કહે. તો એવા કેવા રૂપિયા આવી શકે જે ઇક્વલ ટુ કેશ હશે? કેશ નો હોય તો આપણે એના દ્વારા બેંક બેલેન્સ. યાર કેશ નો હોય તો બેંક.
તો ઇક્વિવેલન્ટ જ કહેવાય ને હવે તો ઇક્વિવેલન્ટ કરતા વધારે થઈ ગયું છે. ખીચામાં 5 રૂપિયા નો હોય પણ ગૂગલ પે જ વાંચતો જ્યાં 10 રૂપિયાની શાકભાજી લેવા જાય તો ગૂગલ પે. હા એકચ્યુઅલી મને છે કેશ અમારી પાસે ન હોય. હા તો બેન ટ્રાન્સફર કરી દો. જ્યારે યુપીઆઈ એવું ને તમને કહું છું યુપીઆઈ છે આપણા દેશની ખોજ છે, ભારત દેશની પ્રાઉડ લેવા છે. અત્યારે આપણી પાસે પેટર્ન છે યુપીઆઈ ની. યુપીઆઈ આપણે બનાવ્યું છે બરોબર છે. આ બધા એમ કે હું તમે ભારત વાળા બનાવો, યુપીઆઈ બનાવ્યું લે. હવે એના દેશમાં હજી બધા ક્રેડિટ કાર્ડ પેટ્રોલ પંપમાં જાય ને તો આપે અમેરિકા ત્યાં બધા. આપણે અહીંયા અમે ફોટો પાડી લ્યો યુપીઆઈ આપણે બનાવ્યું છે. જ્યારે યુપીઆઈ ઇન્ટ્રોડ્યુસ થયું ને તો સંસદમાં બધી ને ધબધબાટી બોલતી હતી કે આ યુપીઆઈ હાલે નહીં હોય કે ભારતમાં યુપીઆઈ બરોબર હાલો. ગાંધી બધા આખી ફેમિલી બધા વર્ગી ગયા. રાહુલ ગાંધી, ગાંધી બાપુ નહીં, રાહુલ ગાંધી. એ કે યુપીઆઈ કિસ્સો આપણા દેશમાં નહીં હાલે હોય કે એવું કઈ હોય જ નહીં. યુપીઆઈ નું નામ તે એવું હાલે જ નહીં નામ તેમ. અત્યારે સ્થિતિ જો પોતે જે વિરોધ કરતા હતી પોતે યુપીઆઈ વાપરે છે અત્યારે બરોબર છે. અત્યારે જો તમે ચા પીવી હોય 10 રૂપિયા તો ડાયરેક્ટ સ્કેન કરીને ફટ દેવાના રૂપિયા. શાકભાજી વાળા પાસે યુપીઆઈ હવે તો તમે ખબર રેકડી વાળો નીકળે એ યુપીઆઈ લઈને ભેગું નીકળે. એનું ફોન પે નું ભેગું જ હોય જો પેટીએમ નું ક્યાં બરોબર છે. તો આવો દિમાગ જેને લડાઈ હોય કેવો વ્યક્તિ છે કે જેને યુપીઆઈ વિચારી યાર. હજી આપણે કહીએ કે આપણે બીજા દેશની કોપી મારીએ તો બીજા દેશમાં તો હાલતું જ નથી. યુપીઆઈ તો આપણું ખુદનું બનાવેલું. બીજા દેશ આપણને એમ કે યાર અમને યુપીઆઈ આપો, અમને આ સિસ્ટમ આપો, અમને આ પેટર્ન આપો, અમને શીખવાડો નહીં કે શીખવાડી. આપણે એને શીખવાડી છે. 3 દેશોને આપણે યુપીઆઈ ની પેટર્ન આપી છે અને એની પાસેથી હવે આપણે લોકો રૂપિયા કમાઈએ છીએ બરોબર છે. એટલે એવું નથી કે હાવ ભારત દેશમાં ભંગાર લોકો જ છે. ઇમોશનલ થઈ ગયો હું. ક્યાં ફરી છું? ABCDE. એમાં આપણે લખશું શોર્ટ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ અથવા કરંટ લોન એન્ડ એડવાન્સીસ. કરંટ લોન એન્ડ એડવાન્સીસ. કરંટ લોન એન્ડ એડવાન્સીસ એટલે ઉપર જે આપણે હતું ને લોંગ ટર્મ લોન એન્ડ એડવાન્સીસ એના જેવું શોર્ટ ટર્મ અથવા કરંટ વર્ડ તમને જે યુઝ કરવો એ કરી શકો. બાકી રહી જાય કે નહીં? રહી જાય તો જોઈ લઉં છેલ્લે કા અધર કરંટ અસેટ્સ. અધર કરંટ અસેટ બીજી કઈ કઈ કરંટ અસેટ્સ હોય? કઈ હોય? અધર કરંટ અસેટ્સ કઈ કઈ હોય? જેમ કે આના માટે તમારે લોકો યાદ રાખવા પડશે રિસીવેબલ્સ. રિસીવેબલ્સ યાદ છે? રિસીવેબલ્સ ક્યાં? ઓલા પ્રીપેડ એક્સપેન્સ, પછી ઇન્કમ રિસીવેબલ, આપણે કોઈ પાસેથી રૂપિયા લેવાના બાકી હોય ત્યાં છે ને, તો આ બધી કહેવાય આપણી અધર કરંટ અસેટ્સ. મને એવું લાગે છે કે એક કાંઈક હું ભૂલું છું. કાંઈક EF એક વસ્તુ હું કંઈક ભૂલું છું. કાંઈ વાંધો નહીં, ભૂલશું ત્યાં જોઈ લેવું બરોબર. સમ આવશે ત્યાં. આવ્યું ઇઝી. હવે આપણે શું કરશું? આ કરંટ અસેટ્સ નો ટોટલ અહીંયા લગાડશું. નોન કરંટ અને કરંટ નો ટોટલ બંનેનો ભેગો કરશું એટલે આપણે લખશું total of assets side. Total of assets side. Clear? હું એકવાર જોઈ લઉં હું ભૂલું છું. વેરીફાઈ કરી લો what I am forgot. आज की चांदनी में ના ભાઈ ના એટલી ચાલો ને. ચલો ઇનફ ફોર ટુડે.